નમો અરિહંતાણમ. શ્રી નમસ્કાર મહામંત્રને સોંપાયેલું મન વિશ્વ મન બની શકે છે જ્યાં સુધી મન પોતાનું રહે, પોતે સર્વનો ન બની શકે. શ્રી તીર્થંકર ભગવંતોની મહાકરુણાની સ્વાભાવિક સક્રિયતાનો પુરાવો એ છે કે જ્યારે સમષ્ટિગત સાધનાના મહાશિખરેથી આપણે વ્યક્તિગત સાધનાની તળેટી સુધી આવી પહોંચ્યા છીએ ત્યારે તરત જ સર્વજીવહિત ચિંતા વિષયક ભાવની કડી આવી મળે છે. સર્વજીવહિત ચિંતાની પરાકાષ્ઠાથી પ્રગટતી અવ્યક્ત અને અમૂર્ત છતાં સક્રિય અને જીવંત તથા સમગ્ર લોકના એક એક પ્રદેશની ઉપર સામ્રાજ્ય ચલાવતી એ મહાશક્તિનું નામ જ કરુણા કે ધર્મ મહાસત્તા છે. માત્ર એક જ વ્યક્તિનો તે મહાશક્તિ સાથેનો સંબંધ આખા વિશ્વના હિતમાં પરિણમે છે. કાળાદી કારણોને પકવવામાં તેનું દ્રઢ આલંબન હોવું જરૂરી છે. આરાધક જ્યારે યોગ બળથી આત્મભાવને વિશ્વહિત ચિંતામાં જોડે છે તે જ સમયે તે સ્વથી છૂટીને સર્વ સાથે જોડાઈ વિશ્વ સંગેનું અદ્ભુત આત્મસાયુજ્ય સાધી લે છે. જેમ સર્વના વિચાર વિના ધર્મ ન હોઈ શકે તેમ ધર્મ વડે સર્વની રક્ષા થઈ શકે એ જાતિની શ્રદ્ધા ધારણ કર્યા સિવાય ધર્મની આરાધના કેવી રીતે જ થઈ શકે. ધર્મમાં સર્વને રક્ષવાની શક્તિ છે કેમ કે સર્વના વિચારથી જ ધર્મ થાય છે. જેમાં સર્વનો વિચાર રહેલો છે ને એવી મૈત્રીમાં સૌને રક્ષવાની શક્તિ આવે, સૌને રક્ષવાની શક્તિ હોય જ એમાં આશ્ચર્ય શું? એ શક્તિ હોવા છતાં સર્વની રક્ષા થતી કેમ નથી? તો એનો ઉત્તર એ છે કે અશ્રદ્ધા એ આવરણ છે. એ આવરણ હોવાથી એ જાતિની શ્રદ્ધા સર્વ જીવોને સમકાળે ઉગતી નથી. સમરસાપત્તિ ભાવ એટલે મનનો એકાગ્ર ઉપયોગ. મનનું આલંબન આકારે પરિણમન તે સમરસાપત્તિ સમજવી. સમરસાપત્તિ ભાવ સર્વ મંત્રોનો મહારાજા છે. સર્વ સંગરહિત છે. પરમાનંદ સ્વરૂપ છે. બ્રહ્મરસ રૂપ છે. તત્વવિદ પુરુષોના તત્વજ્ઞાનનો એ જ તો સાર છે. આ ભાવનું ઉચિત પ્રવૃત્તિ વડે, ક્ષમાદી ગુણો વડે અને મૈત્ર્યાદી ભાવો વડે સંવર્ધન થાય છે. આસો વદી ત્રીજ ગુરુવાર. નમસ્કારનો પરમાર્થ ભાવ લાવવા માટે 8 વસ્તુની જરૂર છે. 1. પોતાનામાં રહેલા અગણિત દોષો જોવા જોઈએ. જો દોષનો લેશ પણ પોતાનામાં દેખાય તો ત્યાં સુધી પોતાની જાતને નિર્ગુણી માનવી જોઈએ. 2. બીજાનો નાનો ગુણ જોઈને પણ હર્ષ ધારણ કરવો જોઈએ. ભવચક્રમાં ગુણની પ્રાપ્તિ અતીવ દુર્લભ છે. તેથી બીજાના નાના ગુણને પણ નાનો ન માનતા મેરુ જેટલો મોટો માનવો જોઈએ. 3. ભવચક્રમાં ભ્રમણ કરતા બીજા જીવોને આપણા આત્માએ જે ત્રાસ ઉપજાવ્યા છે તેનું દુઃખ આપણે ધારણ કરવું જોઈએ અને તેની શુદ્ધિ માટે અંતઃકરણથી ક્ષમા યાચીને પ્રાયશ્ચિત તરીકે બધા જ જીવોનું સુખ
ઈચ્છવું જોઈએ. 4. બીજા અનેક જીવોએ અજ્ઞાનતાથી પોતાના આત્માને જે ત્રાસ ઉપજાવ્યા હોય તે સૌને પણ ખરા અંતઃકરણથી ક્ષમા આપીને તેનો બદલો લેવાની વૃત્તિ સદંતરપણે છોડવી જોઈએ. વળી પોતે આજ સુધી તેની અંતઃકરણથી ક્ષમા ન આપી શક્યો તેનું દુઃખ પણ ખચિત થવું જ જોઈએ અને તેના પ્રાયશ્ચિત રૂપે એવી ભાવના કરવી જોઈએ કે અપકારી જીવો પણ દુઃખ, દોષ અને પાપ મુક્ત થાઓ. પોતાના અપરાધની માફી આપનાર સાધુ પુરુષોને જોઈને અપરાધીને પણ માફી આપતા શીખવું જોઈએ અને તે બળ પ્રગટાવવા માટે ક્ષમાવાન મહાપુરુષોની પ્રાર્થના કરવી. 5. વર્તમાન જન્મના સૂક્ષ્મ કે ગુપ્ત પાપો પણ જે ભાવે સેવાયા હોય તે ભાવથી જ યોગ્યની આગળ પ્રગટ કરીને નિઃશલ્ય થવું જોઈએ. તે ફરી ન કરવાની બુદ્ધિથી તેની શુદ્ધિ પણ કરવી જ જોઈએ. તો જ નમસ્કારનો પરમાર્થ ભાવ આવે છે. આલોચના રૂપી આ તપ અભ્યંતર હોવાથી અત્યંત જ દુષ્કર છે. છતાં તે વિના અભ્યંતર તપના બીજા પ્રકારો તેને યથાર્થ લાભ આપી શકતા નથી. એટલા માટે જ સર્વ સાધનાઓની સફળતાના બીજરૂપ આલોચના અને પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થવું જ જોઈએ. 6. સર્વ જીવોના દારૂણ દુઃખો અને તેના કારણરૂપ પાપોને જોઈને આપણું હૃદય દ્રવિત થવું જોઈએ. એવી ભાવના સતત સેવવી જોઈએ કે દોષ અને દુઃખથી બધા મુક્ત થાઓ. શિવમસ્તુ સર્વ જગતઃ. 7. આરાધક આત્માઓના મૈત્રી ભાવના અભાવનું દુઃખ થવું જોઈએ અને એ અભાવને ટાળવા માટે સર્વદા પંચ પરમેષ્ઠીની પ્રાર્થના ચાલુ રાખવી જોઈએ. 8. સર્વ જીવોને સ્વરૂપથી સિદ્ધ સમાન જાણીને તેમના પ્રત્યે પૂજ્ય ભાવ ધારણ કરવો જોઈએ. દુઃખથી રીબાતા જોઈને તેઓના પ્રત્યે કરુણા ભાવ પણ ધારણ કરવો જોઈએ. જીવોને નિકાચિત કર્મથી બંધાયેલા જોઈને તેમના સૌ પ્રત્યે માધ્યસ્થ ભાવ પણ ધારણ કરવો જોઈએ. બધા પોતાની સમાન જ સુખ દુઃખની લાગણીવાળા છે. તેથી સૌ પ્રત્યે સહાનુભૂતિ ધારણ કરીને પોતાની જેમ જ તેમને સંપૂર્ણ સુખની પ્રાપ્તિ અને સર્વ ક્લેશની નિવૃત્તિ જલ્દીમાં જલ્દી થાઓ એવી ભાવના કરવી જોઈએ. જેમ દીક્ષા લેવી દુષ્પ્રતિકાર ઉપકારનો પ્રત્યુપકાર કરવા માટે અનિવાર્ય છે, એમ જ સર્વ જીવોના ઉપકારનો પ્રત્યુપકાર બીજી કોઈ રીતે થઈ શકે તેમ ન હોવાથી આપણા આત્માએ મુક્તિ મેળવવી જ રહી. મુક્તિમાં ગયા પછી જ અર્થાત સ્વકાર્યમાંથી છૂટીને કૃતકૃત્ય થયા પછી જ સર્વ જીવોના ઉપકારનો પ્રત્યુપકાર થઈ શકે છે. કૃતજ્ઞતાને સમજનાર માટે જેમ દીક્ષા અનિવાર્ય છે તેમ દીક્ષાનું ફળ પરિપૂર્ણ મુક્તિ છે તે મેળવવી પણ અનિવાર્ય કર્તવ્યરૂપ થઈ પડે છે. મુક્તિમાં ગયા પછી જ સર્વથા પરાર્થકરણ શક્ય છે. પરાર્થકરણના હેતુથી જ મુક્તિ અને તેવા વિશેષ હેતુથી જ તેના કારણરૂપ ભાગવતી પ્રવજ્યા છે. નમવું એટલે ખમવું, દમવું, શમવું, ગમવું,
સન્માન આપવું, આત્માનું દાન કરવું અને પોતાનું કાંઈ પણ ન રાખવું. એક આ નમવાની ક્રિયાથી જ બધી ક્રિયાઓ આપોઆપ થઈ જાય છે. કોઈ પણ શુભ ભાવ પ્રગટ થતા પહેલા જીવ ઉપર શ્રી તીર્થંકર ભગવંતનો અનુગ્રહ થાય છે. એ પછી જ આપણને એક શુભ ભાવ આવે છે. પરહિત ચિંતા એ જ મૈત્રી છે. જ્યારે એક આત્મા 1 મિનિટ માટે પણ પરહિત ચિંતાનું ધ્યાન ધરે છે, ત્યારે તે પરમાત્માના ધ્યાનમાં પ્રવેશવાની લાયકાત મેળવવા સાથે સાથે ધર્મની અચિંત્ય શક્તિના સંબંધમાં આવીને અશુભ બળોની તાકાત ઘટાડે છે અને તે મંગળમય વાતાવરણમાં પ્રાણ પૂરનારો બને છે. ત્રિભુવનપતિ શ્રી અરિહંત પરમાત્માના સર્વોચ્ચ આત્મભાવના ધ્યાનમાંથી આત્મામાં જે ભાવ ઉઘડવા માંડે છે, તે ભાવથી વિશ્વ પણ ક્યારેય જુદું ન રહી શકે, જુદું ન હોઈ પણ શકે, કેમ કે આત્માની શક્તિ અનંતાનંત છે. અંદર ભરેલા પ્રકાશને બહાર લાવવા માટે પ્રકાશ સ્વરૂપ અરિહંતો અને સિદ્ધોનો આશ્રય અનિવાર્ય છે. સંકોચનું કારણ સ્વ છે, પણ વિકાસમાં નિમિત્ત પર છે. પતનનું અને ભવભ્રમણનું કારણ આપણે પોતે જ છીએ. ઉત્થાનનું અને મુક્તિનું કારણ અન્યની સહાય છે અને ઉપકારીઓના ઉપકાર છે. સમસ્ત જીવ રાશિના ઉપકાર તળે આવીને જ જીવ મુક્તિ માર્ગમાં આગળ વધતો હોય છે. કોઈ જીવ કરુણાનો, કોઈ પ્રમોદનો, કોઈ માધ્યસ્થ્યનો અને કોઈ મૈત્રીનો વિષય બની આગળ વધવામાં આપણને ઉપકાર કરે છે. આવી સમજણ ઉગવી તે પણ ભાવ નમસ્કાર જ છે. તે નમસ્કાર ભાવમાં જીવને સ્થિર રાખનાર અને અહંકાર ભાવને નિવારી આપનાર છે. સર્વ અને સ્વના સંબંધનું દર્શન એટલે ફિલિંગ્સ. સર્વ અને સ્વના સંબંધનું માત્ર જ્ઞાન એટલે નોલેજ. નમ્રતા કૃતજ્ઞતાને લાવે અને તે અંતરાત્મ ભાવ હોવાથી નમસ્કાર ભાવ અને અંતરાત્મ ભાવ એ બે એક જ છે એવી સમજણ પણ આવે. પ્રકૃતિનો એવો એક અટલ નિયમ છે કે જે કર્મની પાછળ પોતાના એકલાના જ હિતનો નહીં, પણ સર્વ જીવોના હિતનો આશય હોય, તે કર્મ તો કરે છે એક જ જણ, પરંતુ તેનો લાભ પહોંચે છે સર્વ જીવોને. બનો પરની સહાય માટે કૃતજ્ઞ. અનાદિથી પરની સહાય ઉપર જ આપણે જીવતા આવ્યા છીએ, છતાં તેનો ક્યારેય સ્વીકાર કર્યો નથી. અસંજ્ઞાતપણામાં આપણે આ સહાયનો સ્વીકાર ભલે કર્યો નથી, પરંતુ નિષેધ પણ કર્યો નથી. સંઘની અને મનુષ્ય થયા પછી પણ દુર્બુદ્ધિ વડે જેઓ આ સહાયનો નિષેધ કરે છે, તે તેઓના ગાઢ મિથ્યાત્વનું સૂચક છે. બ્રહ્માંડને સ્વીકારીએ કે ન સ્વીકારીએ, કિંતુ સમગ્ર વિશ્વ સૌને શક્ય રીતે સહાયક બની જ રહ્યું છે. વી આર રિલેટેડ વિથ ઓલ એન્ડ એવરીથિંગ. આ સહાયના સ્વીકારથી જ આપણે સૌ પ્રભુનો અનુગ્રહ પામીએ છીએ. અસ્વીકાર દ્વારા એ સૌનો નિગ્રહ થાય છે, પણ સહાયના સ્વીકારથી સત્યનો સ્વીકાર તથા અસ્વીકારથી
પરમ સત્યનો પણ ઇનકાર થાય છે. એકમાં હકીકતનો અને બીજામાં ભ્રમણાનો સ્વીકાર છે. પરહિત નિરત થવા વડે જ સ્વહિત થાય છે. એ વાત કાયમ યાદ રાખવી. અહિત કરનાર સ્વાર્થ ભાવનો ત્યાગ થવાથી જ આપણું હિત થાય. તે તો જ થાય કે સ્વ કરતાં પરની કિંમત વધારે ભાસે. તે એટલા માટે કે સ્વના ઉપકારમાં પર જ નિમિત્ત છે. જે જેને ઉપકાર કરે તે તેનાથી ચઢિયાતો ગણાય. સ્વથી પર થવા માટે આલંબન સ્વથી ભિન્ન એવો પર છે. તેથી પરને ઉપકારી માનીને એ ઉપકારનો પ્રત્યુપકાર કરવા માટે સદા સજ્જ રહેવું એનું જ તો નામ પરમાર્થ છે. પરમ અર્થ એટલે જે મોક્ષ સાધી આપનારો અર્થ તે પરમાર્થ. પરના આલંબન વડે જ પરમ સુધી પણ પહોંચી શકાય છે. પરોપકાર સિદ્ધ કરવા માટે 3 પ્રાર્થના કરવી. સર્વ જગતનું કલ્યાણ થાઓ એ ભાવનાને સિદ્ધ કરવા સર્વ જગજંતુઓ પરહિતમાં રક્ત બનો એવી ભાવના કરવી. પરહિત રક્તતાથી સ્વાર્થ પરાયણા રૂપી મહાદોષ નિવૃત્ત થાય છે. રાગ દ્વેષના વિષમ ભાવથી બચવા 3જી પ્રાર્થના એમ છે કે પરહિત રક્તતા વડે સર્વના દોષો નાશ પામો એમ પ્રાર્થના કરવાની છે. પરહિત રક્તતાથી સુખની યાત્રા થાય છે. જુઓ, સુખી થવાનો ઉપાય છે દોષક્ષય. દોષક્ષયનો ઉપાય છે પરહિત રક્તતા. પરહિત રક્તતાનું ફળ છે મોક્ષ અને મોક્ષનો ઉપાય છે પરહિત રક્તતા. પરહિત રક્તતાનું કાર્ય દોષક્ષય અને દોષક્ષયનું ફળ છે સુખ. અને સુખ તો કોને જોઈતું નથી. સ્વાર્થરૂપી પાપનો નાશ અને પરાર્થરૂપી મંગળની પ્રાપ્તિ કરવા માટે સ્વાર્થથી પર તથા પરાર્થમાં લીન એવા પંચ પરમેષ્ઠીની ઉચ્ચતા અને પોતાની હીનતા ભાવવા માટે તથા હીનતા નિવારી ઉચ્ચતા મેળવવા માટે વારંવાર પંચ પરમેષ્ઠી ભગવંતનો નમસ્કાર શાસ્ત્રોમાં વિહિત કરાયેલો છે. અરિહંતનો નમસ્કાર સ્વાર્થ ભાવનો નાશ કરીને પરાર્થ ભાવને કેળવવા માટે છે. સ્વાર્થ ભાવ મમતા રૂપ છે અને પરાર્થ ભાવ સમતા સ્વરૂપ છે. સમતા જોઈએ છે તો પરાર્થ ભાવ કેળવીએ. સમતા વગર તો મોક્ષ નથી જ એમ પરાર્થ ભાવ આવ્યા વિના પણ સિદ્ધ ગતિ નથી જ. જો જીવો પ્રત્યે અનુરાગ ન પ્રગટે તો શું થાય? તો આપણો જીવ કૃતઘ્નિ બને, સ્વાર્થ લંપટ થાય, પાપી બનીને નરકનો અધિકારી થાય અને અનુરાગ કૃતજ્ઞતા ગુણને સૂચવે તે પરોપકારનો પણ પ્રેરક છે. સામાના ઉપકારને લક્ષ્યમાં લેવાથી આ અનુરાગ જાગે છે. માટે આપણા ઉપર કરેલો કોઈ પણ જીવે કરેલો ઉપકાર હંમેશા લક્ષ્યમાં રાખવો તો જ અનુરાગ પ્રગટે અને અનુરાગ જ કૃતજ્ઞતા ગુણને સૂચવે અને જેનાથી પરોપકાર શક્ય બને.